હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ આવ્યો છું એક નવો ટોપિક લઈને. આ અગાઉ આપણે તમામ કારના ટુબીના રૂપોની ચર્ચા કરી. આજે આપણે ટુબીના રૂપો સિવાયના પણ ક્રિયાપદો હોય છે તેના વિશે ચર્ચા કરવાના છીએ. તો ક્રિયાપદોના બે પ્રકાર છે. એક છે રેગ્યુલર વર્બ અને બીજું છે ઇરેગ્યુલર વર્બ. રેગ્યુલર વર્બ જોઈએ તો રેગ્યુલર વર્બ કોને કહેવાય? તો જોઈએ અહીંયા, જે ક્રિયાપદોના બીજા અને ત્રીજા રૂપને ડી અથવા ઈડી પ્રત્યય લાગેલો હોય તેવા ક્રિયાપદોને રેગ્યુલર વર્બ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, જે ક્રિયાપદ હોય, દરેક ક્રિયાપદો જે છે રેગ્યુલર અને ઇરેગ્યુલર, એના 5 પ્રકાર હોય છે. કેટલા? 5 વિભાગ પડે છે. તો એમાં જે બીજું અને ત્રીજું રૂપ જે છે એને ડી અથવા ઈડી પ્રત્યય લાગેલો હોય તો આપણે એને રેગ્યુલર વર્બ તરીકે ઓળખીએ છીએ. જો દાખલા તરીકે અહીંયા લખેલું છે પ્લે, પ્લેડ, પ્લેડ, પ્લેઇંગ, પ્લેસ. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદનું આ પહેલું રૂપ છે, આ બીજું રૂપ, આ ત્રીજું રૂપ, આ ચોથું રૂપ અને પાંચમું રૂપ. તો દરેક ક્રિયાપદના કેટલા 5 રૂપ હોય છે. આ 5 રૂપની અંદર જ્યારે આપણે વાત કરીએ કે બીજું અને ત્રીજું રૂપ ને ડી અથવા ઈડી લાગેલો, જો અહીંયા શું પ્રત્યય લાગે છે? પ્લે. મૂળ ક્રિયાપદ પ્લે છે, એને જ્યારે ઈડી લગાડીએ એટલે એનું બીજું રૂપ બને છે, ભૂતકાળ રૂપ બને છે. અને ત્રીજા રૂપમાં પણ આપણે ઈડી લગાડીએ છીએ એટલે ભૂત કૃદંત બને છે. તો અહીંયા જે એ જોવાનું છે આપણે કે જ્યારે કોઈ પણ ક્રિયાપદનું બીજું અને ત્રીજું રૂપ જો સરખા હોય તો એ ક્રિયાપદ, એવા ક્રિયાપદોને આપણે રેગ્યુલર વર્બ તરીકે ઓળખીએ છીએ. અમુક સમયે ઈડી લાગેલો હોય, અમુક સમયે ડી લાગેલો હોય. તો અહીંયા જુઓ, પહેલા ક્રિયાપદની અંદર ઈડી પ્રત્યય લાગેલો છે, મૂળ ક્રિયાપદ પ્લે છે અને ઈડી લગાડેલો પ્લેડ બન્યું. બીજું એક્ઝામ્પલ જોઈએ, અહીંયા જો બીજું ક્રિયાપદ લખ્યું છે લાઈક. તો લાઈકમાં જુઓ અહીંયા શું લાગ્યું? ડી લાગ્યું, ખાલી ડી લાગ્યું. એટલે કે જે ક્રિયાપદોના બીજા અને ત્રીજા રૂપને ડી કે ઈડી પ્રત્યય લાગેલો હોય તેવા ક્રિયાપદોને આપણે રેગ્યુલર વર્બ્સ એટલે કે રેગ્યુલર ક્રિયાપદો તરીકે ઓળખીએ છીએ. બીજો એનો પ્રકાર છે ઇરેગ્યુલર વર્બ, જેને આપણે અનિયમિત કહીએ છીએ. રેગ્યુલર વર્બનો મતલબ થાય નિયમિત, જેમાં નિયમ જળવાય છે, બીજા ત્રીજા રૂપમાં સરખાનો નિયમ જળવાય છે. જ્યારે ઇરેગ્યુલર વર્બ જે છે એમાં એની વ્યાખ્યા જોઈએ કે જે ક્રિયાપદોના બીજા અને ત્રીજા રૂપને ડી કે ઈડી પ્રત્યય લાગેલો ન હોય તેવા ક્રિયાપદોને ઇરેગ્યુલર વર્બ્સ તરીકે ઓળખીએ છીએ અથવા તો ઇરેગ્યુલર વર્બ કહીએ છીએ. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો કે ઇરેગ્યુલર વર્બ જે છે એનું આપણે એક્ઝામ્પલ જોઈએ. તો પહેલું એક્ઝામ્પલ જોઈએ તો ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ. તો અહીંયા ક્રિયાપદના કેટલા પ્રકાર છે? 5. મૂળ ક્રિયાપદ ગો છે, એનું બીજું રૂપ વેન્ટ થાય છે, જે ભૂતકાળ રૂપ તરીકે ઓળખીએ છીએ. ત્રીજું રૂપ ગોઈંગ થાય છે, એ ગોન થાય છે, જેને આપણે ભૂતકૃદંત તરીકે ઓળખીએ છીએ. ચોથું રૂપ, દરેક ક્રિયાપદનું ચોથું રૂપ જે હોય આઈએનજી વાળું હોય. જો અહીંયા પણ જુઓ, રેગ્યુલર વર્બની અંદર પણ ચોથું રૂપ તમે જોશો તો આઈએનજી લાગેલું છે. અહીંયા પણ તમે જુઓ, ઇરેગ્યુલર વર્બની અંદર પણ ચોથું રૂપ જુઓ તો આઈએનજી લાગેલું હોય છે. એટલે કે દરેક ક્રિયાપદનું ચોથું રૂપ જે છે આઈએનજી વાળું હોય છે, અને જે પાંચમું રૂપ હોય છે એ એસ અથવા ઈએસ પ્રત્યય લાગેલો હોય છે. તો જુઓ, અહીંયા જુઓ પ્લે હતું તો શું લાગ્યું? એસ, પ્લેસ. અહીંયા લાઈક હતું તો શું લાગ્યું? એસ. બરોબર? એટલે કે પાંચમું રૂપ જે હોય છે એસ અને ઈએસ વાળું હોય છે. અહીંયા જુઓ, ગો, મૂળ ક્રિયાપદ ગો હતું તો શું લાગ્યું? ઈએસ લાગ્યું. અહીંયા ટીચ હતું તો અહીંયા ઈએસ લાગ્યું. તો પાંચમું રૂપ જે છે એ એસ અથવા ઈએસ પ્રત્યય લાગેલો હોય છે. બરોબર? તો અહીંયા આપણે જોઈએ ઇરેગ્યુલર કોને કહીએ છીએ? તો જે ક્રિયાપદોના બીજા અને ત્રીજા રૂપને ડી અથવા ઈડી પ્રત્યય લાગેલો હોતો નથી તેવા ક્રિયાપદોને આપણે ઇરેગ્યુલર વર્બ કહીએ છીએ. જોઈએ એક્ઝામ્પલ, ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ. અહીંયા બીજું જે રૂપ છે વેન્ટ છે, ત્રીજું રૂપ છે ગોન. એટલે બીજું અને ત્રીજું રૂપ કેવા છે? અલગ અલગ છે, એમાં ડી અથવા ઈડી પ્રત્યય લાગેલો નથી. એટલે આગળનું એક્ઝામ્પલ જોઈએ, ટીચ, ટોટ, ટોટ, ટીચિંગ, ટીચીસ. અહીંયા પણ તમે જુઓ, બીજું અને ત્રીજું સરખા છે પણ ડી કે ઈડી પ્રત્યય લાગેલો નથી. તો જ્યારે કોઈ પણ ક્રિયાપદને ડી અથવા ઈડી પ્રત્યય લાગેલો ન હોય તેવા ક્રિયાપદોને આપણે ઇરેગ્યુલર ક્રિયાપદો કહીએ છીએ. અને જે ક્રિયાપદોને ડી અથવા ઈડી પ્રત્યય લાગેલો હોય તેવા ક્રિયાપદોને આપણે રેગ્યુલર વર્બ તરીકે ઓળખીએ
છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોયું કે ક્રિયાપદના મુખ્ય બે પ્રકારો છે. એક છે રેગ્યુલર ક્રિયાપદ એટલે કે રેગ્યુલર વર્બ્સ, અને બીજું છે ઇરેગ્યુલર વર્બ. રેગ્યુલર વર્બ એટલે કે નિયમિત ક્રિયાપદ, ઇરેગ્યુલર એટલે કે અનિયમિત ક્રિયાપદ. તો રેગ્યુલર ક્રિયાપદની અંદર જે ક્રિયાપદોને બીજું અને ત્રીજું રૂપ જે છે એમાં ડી અથવા ઈડી પ્રત્યય લાગેલો હોય તો તેવા ક્રિયાપદોને આપણે રેગ્યુલર વર્બ તરીકે ઓળખીએ છીએ, અને જે ક્રિયાપદોને ડી અથવા ઈડી પ્રત્યય લાગેલો ન હોય તેવા ક્રિયાપદોને ઇરેગ્યુલર વર્બ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર આપણે ક્રિયાપદના મુખ્ય બે પ્રકાર વિશે સમજ્યા, જેમાં ઇરેગ્યુલર અને રેગ્યુલર ક્રિયાપદો, કે ઇરેગ્યુલર કોને કહેવાય અને રેગ્યુલર ક્રિયાપદો કોને કહેવાય છે એ વિશે આપણે સમજ મેળવી. આગળ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આ ક્રિયાપદો કઈ રીતે એનો ઉપયોગ થાય છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં.